રાજકોટના ઉપલેટા તાલુકામાં સતત પડેલા અતિભારે વરસાદ અને ઉપલેટા તાલુકાના તમામ ડેમોમાંથી છોડેલા પાણીના પૂરથી સમગ્ર તાલુકાના અનેક ખેતરો અને જમીનોનું ધોવાણ થયું છે। ખેડૂતોએ વાવેતર કરેલ સમગ્ર મામલે ભારે વરસાદના કારણે સદંતર નષ્ટ થયો છે પાક। ત્યારે નીચાણવાળા અનેક વિસ્તારો, ખેતરો અને રહેણાંક મકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે। આજે ઉપલેટા ખાતે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાજેતરમાં સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર જે અતિવૃષ્ટિ થઈ છે એ અતિવૃષ્ટિની અંદર ધોરાજી અને ઉપલેટા વિસ્તારના 38 થી વધારે ગામોની અંદર 75 થી 90 ઇંચ જેટલો અતિ ભારે વરસાદ પણ નોંધાયો છે। ખેડૂતોના ઊભા પાકો બળી ગયા છે। ઓગસ્ટના છેલ્લા પખવાડિયામાં પડેલ ભારે વરસાદથી ઉપલેટા તાલુકા અને સમગ્ર પંથકની અંદર જે રીતે જમીનોના ધોવાણ થયા, પાક બળી ગયા, તણાઈ ગયા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને ભારે નુકસાન થયું, પશુધનને નુકસાન થયું, ખેડૂતોના સાધનોને નુકસાન થયું। આ નુકસાની ખેડૂતોની કમર તોડી નાખે એવી નુકસાની છે અને સરકારે આ નુકસાની અંગે તાત્કાલિક સ્પેસ ટેકનોલોજીથી સર્વે કરાવી અને તાત્કાલિક લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો જોઈએ। ગુજરાતની અંદર બહુ વરસાદ થયો, પારાવાર નુકસાની ગઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, ઊભા પાક વયા ગયા છે। તો તાત્કાલિક ધોરણે ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે। જો ખેડૂતને સહાય નહીં આપવામાં આવે ને કોઈ પણ જાતનું કરવામાં નહીં આપે, એની લિમિટ ના હોય કે 30% આપે કે 33%, ખેડૂતને જેટલી નુકસાની છે ને એટલી એને આપવી પડે તો જ આમાં ખેડૂત બેઠો થાય એમ છે। અને ભાજપ સરકાર એમ કહે કે અમે ખેડૂત લક્ષી છે, તો આમાં ખેડૂતનું શું હોય? આમાં સર્વે ના હોય, આનો ઓન ધ સ્પોટ જવાબ હોય। અમે આજે બધા સાથે ખેડૂતો ઉપલેટા તાલુકાના ખેડૂતો સાથે ભેગા થયા છે કે અતિ વરસાદને કારણે જમીનની અંદર ઘણી બધી નુકસાની થઈ છે, ખેતરો ઉપર બહુ મોટી બધી નુકસાની થઈ છે, ખેતરો ધોવાઈ ગયા છે, અતિવૃષ્ટિ હિસાબે ઘણું બધું નુકસાન થયું છે। અને આ બાબતની અંદર ખેડૂતોને જો સરકાર સહાય ન કરે તો ખેડૂતો બેઠા થઈ શકે તેવી પરિસ્થિતિ નથી અને ખેડૂત બેઠો ન થાય તો દેશ બેઠો ન થાય।